માણાબા ગામે આફ્રિકા દેશથી પધારેલા યુનિસેફ આંતરરાષ્ટ્રીય સંસ્થાના ચેનલ ઓફિસર જુલિયસ લીગોએ બાલિકા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાલિકા પંચાયત ભવન એ આખું ગુજરાતનું યુનિક ભવન બન્યું છે। હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના માણાબા ગામે એક્ટિવ સરપંચ અકબરભાઈ રાવમાએ માણાબા ગામે અનેકવિધ વિકાસના કાર્યો કર્યા છે। સાથોસાથ ગામના બાળકોને પણ નાનપણથી સશક્તિકરણ અને બૌદ્ધિક વિકાસ અને ક્ષમતાવર્ધન તાલીમ આપવામાં આવી છે। ગામની દીકરીઓ બચપનથી જ પંચાયતી રાજની તાલીમ આપવામાં આવી છે। બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। પોતાની વહીવટી કાર્યોમાં સફળતા મળે, કોઈ તકલીફ ન પડે અને પોતાના કાર્યોમાં સારી રીતે મિટિંગનું આયોજન સ્વતંત્ર રીતે કરી શકે તે હેતુસર આ પ્રકારની ફેરફારો કરવામાં આવ્યા છે। તાલુકામાં એક્ટિવ સરપંચ તરીકેની નામના મેળવનાર અકબરભાઈ રાવમાએ માણાબા બાલિકા પંચાયતને બાલિકા પંચાયત ઓફિસ બનાવી આપી। આફ્રિકા દેશથી પધારેલા યુનિસેફ આંતરરાષ્ટ્રીય સંસ્થાના ચેનલ ઓફિસર જુલિયસ લીગો ભારતમાં પ્રથમ વખત આવેલા અને માણાબા ગામની પસંદગી કરતા નવા બનેલા માણાબા બાલિકા પંચાયત ભવનનું લોકાર્પણ ચેનલ ઓફિસર જુલિયસ લીગોના હસ્તે કરવામાં આવ્યું હતું। પધારેલા મહેમાનોમાં સરપંચ અકબરભાઈ રાવમાએ તમામ કાર્યો સાથેની વિગતો આપી હતી। આ પ્રસંગે ઉપસરપંચ અનિશાબેન રાવમા, કારોબારી ચેરમેન સનાબેન રાવમા સૌને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ગામના આગેવાનો રમજુભાઈ રાવમા, પાંચાભાઈ ભરવાડ, કાંજીભાઈ પટેલ, ગોકરભાઈ પટેલ, બાબુભાઈ ચૌહાણ, ભગુભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। સેતુ અભિયાન રાપર, ઉન્નતિ બચાવ, સમર્થ ટ્રસ્ટ ગાગોદર, ઈશાર સંસ્થા રાપર વગેરે સંસ્થાનો સહયોગ મળ્યો છે। માણાબા પંચાયત ટીમ અને ગામ લોકો, મહિલાઓ, યુવાનો, બાલિકાઓ સૌ આ કાર્યક્રમમાં જોડાયા હતા।